કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં પહેલો પાઠ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, જેના સ્વગેલનું સોલ્યુશન છે જે આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન નંબર 1 છે, આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેમી બરાબર 500 કિમી લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો. ઉદાહરણ તરીકે, જો નકશા પર માપપટ્ટી મુજબ 2.5 સેમી = 500 કિમી હોય, એટલે કે 1 સેમી બરાબર 200 કિમી, તો નકશામાં બંને નદીઓના મુખ પ્રદેશ વચ્ચેનું અંતર માપો. જો તે 8 સેમી આવતું હોય તો વાસ્તવિક અંતર 8 × 200 એટલે કે 1600 કિમી થશે. બીજો પ્રશ્ન છે, જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમય ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે કે ભારતનું પ્રમાણ સમય રેખા ગ્રીનવિચ રેખા કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. આથી જ્યારે ગ્રીનવિચમાં બપોરે 12 વાગ્યા હોય ત્યારે ભારતમાં 5 કલાક 30 મિનિટ ઉમેરાતા સાંજના 5:30 વાગ્યા હોય છે. પ્રશ્ન 3 છે, આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ બને છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવા સરળ બને. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું આવેલું છે તે શોધો. આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપવાનો રહેશે. ઉદાહરણ તરીકે છે, એ ઉત્તરમાં બગીચો, ઉત્તર પૂર્વમાં મંદિર, પૂર્વમાં મુખ્ય રસ્તો, દક્ષિણ પૂર્વમાં ઘર, દક્ષિણમાં દવાખાનું, દક્ષિણ પશ્ચિમમાં ખેતર, પશ્ચિમમાં શાળા અને ઉત્તર પશ્ચિમમાં પાણીની ટાંકી છે. પ્રશ્ન 5 છે, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખો. નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ બને છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવા સરળ બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખો. સ્થાનિક સમય છે, કોઈ પણ સ્થળ પર સૂર્યના સ્થાન મુજબ નક્કી થતા સમયને સ્થાનિક સમય કહે છે. દરેક રેખાંશ પર સ્થાનિક સમય અલગ અલગ હોય છે. પ્રમાણ સમય, દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયની એક સૂત્રતા જળવાય તે માટે મધ્યમાંથી પસાર થતી રેખાને આધાર માનીને નક્કી કરાયેલા સમયને પ્રમાણ સમય કહે છે. ભારતમાં 82.5 પૂર્વ રેખાંશને પ્રમાણ સમય રેખા ગણવામાં આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, દિલ્હી અને બેંગ્લુરુના અક્ષાંશ ક્રમશઃ 29° અને 13° છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે. 17° પૂર્વ બંને શહેરો વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? જો બંને સ્થળોનો રેખાંશ 77° પૂર્વ જ હોય તો તેમના સ્થાનિક સમયમાં કોઈ તફાવત રહેશે નહીં. બંને સ્થળોએ સૂર્ય બરાબર માથા પર એક જ સમયે આવશે. પ્રશ્ન 7 છે, નીચેના વિધાનો પર ખરા કે ખોટાની નિશાની કરો અને તેને એક વાક્યમાં સમજાવો. અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. એમાં આવશે ખોટું. એની સમજૂતી છે, વિષુવવૃત્ત સૌથી મોટું છે, ધ્રુવો તરફ જતા અક્ષાંશવૃત્ત નાના થતા જાય છે. રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતા અડધી હોય છે. એમાં આવશે ખોટું. સમજૂતી છે, બધી રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની સમાન લંબાઈ ધરાવે છે. ત્યાર પછી છે, દક્ષિણ ધ્રુવ 90° દક્ષિણ અક્ષાંશ છે. એમાં આવશે ખરું. તે પૃથ્વીના દક્ષિણતમ બિંદુને દર્શાવે છે. અસમમાં સ્થાનિક સમય અને IST એક જ છે. એમાં આવશે ખોટું. સમજૂતી થશે, અસમ પરથી પસાર થતી રેખાંશ રેખા અને IST વચ્ચે તફાવત હોય છે.
ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે. એમાં આવશે ખરું, તે રેખાંશને રેખાઓના આધારે જ નક્કી થયેલ છે. વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. એમાં આવશે ખરું, તે પૃથ્વીની 2 સરખા ભાગમાં વહેંચતું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત. પ્રશ્ન 7 છે, આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણ વાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધીને શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. જે મેં તમને અહીં દર્શાવ્યું છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો.